માધ્યમથી બનેલો કચરો નીકળી જાય, એ કામમાં ના આવે. આવે છે એમાં દુનિયામાં ઘણા કચરાય છે, બધા સમજણ વાળા નથી, કચરાય છે. જે જેની જેવી વિચારસરણી. આ કોઈને આમંત્રણ આપવામાં ના આવજો. અને કોઈ એક વ્યક્તિ એવું બતાવો કે અમે સવારથી આવ્યા છીએ, કાલના આવ્યા છીએ, અમારી પાસે 5 રૂપિયા માગ્યા, એવું બતાવો. તો આમાંથી 2 જણા આંગળી ઊંચી કરો, કોઈ નહીંથી આ મંદિર મહિનો હલાવી એકાય છે, પોતાનો નોકરી ધંધો મૂકી દે. તો હું એને ચાવી આપીને નીકળી જાઉં, હાલો છે. પણ જે ખોટી જગ્યાએ માણસનું શોષણ થાય, સાચું કરે એનો કોઈ વિરોધ નથી. જે તમારા વડવા કુળદેવી મૂકીને જ્યાં છે, જે તમારા બાપ દાદાના ધર્મગુરુ છે, એને માનો. અને એને માન્યા પછી તમારો આત્મા રાજી હોય તો જ બીજી વાર અહીં ધક્કો ખાજો, નકર હું કોઈને બોલાવતો નથી. અસંખ્ય માણસો આજ આ દાદાના માધ્યમથી આ છેલ્લા 8-9 મહિનામાં 1.25 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂક્યો છે. ભાઈ પુરાવા છે મારી પાસે. આ ઘણા હોશિયારના દીકરા હોય તો એ પાછા અમને લખીને મોકલે. અમારા ગામના 5 બેન કરવા આવ્યા, તેમાં 3 ને હજુ ચાલુ હોય. એ એના બાપ દાદાનો નાશ વાળવા આવ્યો છે. ભાઈ એને બંધ ના થાય. જેને મનથી બંધ કરવું છે, જેને સારી જિંદગી જીવવી છે, પોતાનું કર્મ કરીને જિંદગીનું ગુજરાન કરવું છે, અને આજ કદાચ ગમે એવી હેળા હોય, પરમાત્માને એવું કહો ને કે અમને સહન શક્તિ અને મહેનત મજૂરી આપજે. કાલ દીકરા દીકરી ભણીને આગળ વધશે તો એ સારા દાડા તો આવવાના જ છે. ભલામણા ઘણા અહીંયા આવીને મને એમ કહેતા હોય કે હવે અમે થાકી ગયા, મરી જવું છે એમ. એવા રાંકાનું આ ધરતી ઉપર કામ નથી. ભલામણા જો 2 હાથ વચ્ચે ભગવાને એક પેટ આપ્યું છે અને ભગવાન એની સાક્ષી પૂરે છે. કદાચ ગાંડો માણસ હશે ને, આ કોરોનામાં તમે જોયું છે કે હારા પૈસાની બેગો લઈને ફરતા હતા, એને નહોતું મળતું પણ ગાંડાને ખાવાનું મળી રહેતું હતું. મળતું હતું ને. એમ સૌની જવાબદારી છે, પણ જ્યાં આપણે પરમાત્માથી આગળ વધવાની કોશિશ કરીને ત્યાં ભરાણા છીએ. ભાઈ ભણો ઘણો, હું ના નથી પાડતો, બધું જરૂરી છે. ભણો ઘણો, કમાઓ, પણ જે આપણી સંસ્કૃતિ ને આપણો ધર્મ છે ને, એને ક્યારેય કમાવામાં ભૂલી ના જતા. 50 વર્ષે અહીંયા પાછું આવવાનું છે. સમજાઈ ગયું? હજુ કેટલા જોર આવું. એટલે ઠાકરની સાક્ષી એ બોલું છું, આ પરમાત્મા બેઠો છું એની સાક્ષી એ બોલું છું.